નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 27 જૂન 2026 અને શનિવાર. આજના ખાસ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયો પૂરો જોજો. હવામાનને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અંગે નવી આગાહી કરી છે, જેમાં તેમણે ભારે અને અતિભારે વરસાદને લઈને મહત્વની માહિતી આપી છે. હાલ જૂન મહિનો ચાલી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં જે પ્રમાણે વરસાદ થવો જોઈએ તે પ્રમાણે હજુ સુધી સારો વરસાદ જોવા મળ્યો નથી. મેઘરાજાની એન્ટ્રી તો થઈ ગઈ છે, પરંતુ વરસાદ હજુ પણ પૂરતા પ્રમાણમાં સક્રિય થયો નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. હાલ રાજ્યના ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલ વરસાદમાં થોડો વિરામ જોવા મળી રહ્યો છે, પરંતુ ધીમે ધીમે નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના મોટા ભાગમાં ચોમાસું સારી રીતે દસ્તક આપી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે હાલમાં સ્થાનિક હવામાનિક પરિબળોને કારણે વરસાદ થઈ રહ્યો છે, પરંતુ બંગાળના ઉપસાગર અને અરબ સાગરની શાખાઓ સક્રિય થયા પછી જ સારો અને વ્યાપક વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને 28 અને 29 જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાવાની શક્યતા છે. તેના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલે વધુમાં અલ નીનોની અસર વિશે પણ વાત કરી છે. તેમના જણાવ્યા મુજબ આ વખતે અલ નીનોના કારણે વરસાદની સ્થિતિ અનિશ્ચિત રહી શકે છે. ક્યાંક ઓછો વરસાદ તો ક્યાંક અચાનક ભારે વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ગરમીના દબાણના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના પળે પળના સમાચાર મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો.